સુરતનો ઉત્તરાયણ પોલીસે ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર 2 આરોપીઓને ઝડપી પાડી તેની પાસેથી ચાઇનીઝ બોબીનનો જથ્થો કબજે કર્યો છે. સુરત પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 5, મદદનીશ પોલીસ કમિશનર L ડિવિઝન દ્વારા મકર સંક્રાંતિએ ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોય જેથી આ મામલે કડક કાર્યવાહી કરવા આપેલી સૂચનાને લઈ PIDU બારડની ટીમ PSI RD દાંદલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે અરનામ હેડ કોન્સ્ટેબલ સુધીર અને અરનામ પોલીસ કોન્સ્ટેબલ કાંજીને મળેલી બાતમીના આધારે મોટા વરાછા ખાતેથી નાયલોન ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ક્રિશ ભરત ઠુમર અને કેયુર દીપક ગોધાણીને ઝડપી પાડી તેઓ પાસેથી 98,000થી વધુની કિંમતના 89 બોબીન કબજે લઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.